હેલો મિત્રો, આદર્શ નીતિના ચોથા એપિસોડ સાથે હું આવી ગયો છું. બહુ લેટ થયું. આઈ એમ રિયલી સોરી. બહુ લેટ થઈ ગયું છે આ વિડીયો. હવે ઓડિયો રેકોર્ડ કરવાનો ને વિડીયો પણ વાર લાગશે. હવે તો હું થોડુંક ફોટા સાથે પણ એડિટિંગ કરીશ, થોડા કોઈક વિડીયોઝ પણ મૂકીશ. વચ્ચે વિચાર કરતો હતો કે ફેસ રિવીલ કરી દઈએ, પણ બહુ જ અવાજ આવતો હતો આસપાસનો ને વિડીયોમાં કંટ્રોલ કરવું થોડું મુશ્કેલ પડી જતું, એટલે આવું છે બધું. ઠીક છે, ચલો મૂળ મુદ્દા પર આવીએ. હવે જંતર મંતર પરથી તો વાત પતી ગઈ, શરૂ થઈ છે હવે ઝારખંડમાં. કંઈક 11 દિવસ થયા. 11 દિવસ, જો ખોટું ના બોલતો હોય તો ઘણા દિવસોથી ચાલી જ રહ્યું છે ત્યાં. હવે પેપર લીક બાબલે બહુ બોલ્યા આપણે, પણ અહીંયા તો બહુ મોટો કાંડ થઈ ગયો છે. બહુ મોટો કાંડ. એક માણસે એવો કાંડ કર્યો કે ઘણા બધા જે વર્દી કેન્ડિડેટ્સ હતા એમને એક્ઝામ આપવાનો પણ મોકો ન મળ્યો. આ કેવી રીતે થઈ શકે? એક માણસ આટલું નીચે કેવી રીતે પડી શકે? પણ હા, આ માણસ એકલાનું કામ તો છે જ નહીં. સરકારના અધિકારીઓ સિવાય આ કામ થઈ શકે એવું બને જ નહીં. અને ઝારખંડમાં પાછી કોંગ્રેસ અને જેએમએમ, જે હેમંત સોરેનની સરકાર છે. હવે વિચાર એ આવે કે ઘણા બધા વિચારો તો આવે જ કે હવે વિપક્ષ અહીંયા દિલ્હીમાં ઘણું બધું બોલી રહી છે, તો એમને જ સરકાર જ્યાં છે ત્યાં પણ આ વસ્તુ થઈ, તો ત્યાં કેમ એક્શન ના લેવાયા? એવો ક્વેશ્ચન પંજાબ માટે પણ સીજેપી, કોકરોચ જનતા પાર્ટીને થઈ રહ્યો હતો. પણ અને હા, પ્રોટેસ્ટના બે ભાગ પણ પડી ગયા છે. એક અસલી પ્રોટેસ્ટ અને એક નકલી પ્રોટેસ્ટ. એવી રીતનું નેરેટિવ ચાલે છે, પણ આપણે નેરેટિવમાં નહીં પડે. આ તો જસ્ટ ઇન્ફોર્મેશન, જે વસ્તુ ચાલતી હોય એ કહેવી પડે, એટલે કહેવું પડે છે. બાકી આપણે વાત કરવાની છે હવે એ આદર્શ વિચારની શોર્ટકટ કેટલો ભયાનક હોઈ શકે છે. નીટમાં પણ શોર્ટકટ જ હતો. શોર્ટકટે જ 20 લોકોનું ખૂન કરી નાખ્યું. તે છતાં આજે પણ કેટલા લોકો શોર્ટકટ અપનાવતા હશે? કેટલા લોકોને એવું થયું હશે કે યાર શોર્ટકટ મારી લઉં, ચોરી કરી લઉં. પેપર લીક એક ચોરી જ છે, અને બધા ચોર જ છે. પણ છે ને, અહીંયા એક વાત કરવી છે, એક કોમન માણસની. જે કોમન માણસનું કમ્ફર્ટ સર્કલ હજુ પણ તૂટ્યું નથી, કે આ લોકો સાથે ઊભો રહી શકે. પણ આ લોકો સાથે હવે ઊભા રહેજો. આ લોકો ભવિષ્ય છે, આપણું ભવિષ્ય. જોકે ભવિષ્ય ખરાબ ઘણા બધા બીજા લોકોએ પણ કર્યું છે, પણ આમનો અવાજ કેમ નહીં સંભળાતો હોય?
સિસ્ટમ નઠોર બકવાસ से થઈ ગઈ છે, એકદમ બકવાસ. નથી સંભળાતો કોઈનો અવાજ? ગમે તે સરકારને પ્રશ્ન પૂછવામાં આવશે જ, એ પછી ગમે તે હોય, ગમે તે. પણ અહીંયા છે ને હજુ પણ શોર્ટકટ વાળી માનસિકતા વાળા લોકો ઘણા બધા છે. આ શોર્ટકટ માનસિકતાને આપણે કાઢવી પડશે. શોર્ટકટ માનસિકતા પછી ટ્રાફિક કરે છે, અને ટ્રાફિક કરે પછી કોઈ એક્સિડન્ટ થઈ જાય ને, ત્યારે પછી મોત આપણે અટકાવી નથી શકતા. આજે લોકોના સપનાના મોત થયા છે. આજે લોકોના સપનું હતું કે હું એક સરકારી નોકરી લઈશ અને લોકોની સેવા કરીશ. પણ નહીં, આમાંથી કેટલા લોકો એવા હશે, છોકરાઓ એવા હશે કે જે એમનેમ જ કૂદી પડ્યા હશે. યસ, બિલકુલ. પણ તે છતાં એમનો જે પ્રશ્ન છે એ વ્યાજબી છે, અને એ વ્યાજબી પ્રશ્નને ડિફેન્ડ ન કરવો જોઈએ, સોલ્યુશન લાવવું જોઈએ. અટેક ન કરવો જોઈએ, સોલ્યુશન લાવવો જોઈએ. હવે ઇંગ્લિશ શબ્દ મેં ખોટો વાપર્યો હોય તો મને માફ કરજો, પણ એક વાત તો ચોક્કસ છે, ક્યાં સુધી સિસ્ટમ નઠોર બનીને કામ કરશે? ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, ઘણું બધું. જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ ને, એઝ ઇન કોમન પર્સન, કશું જ નથી થવાનું. અહીં છે ને ખાલી એક જ વાત કહી રહ્યું છું કે ને આપણે એક જ ઉંગલી કરવાની છે. તમે બદલી નથી શકતા ને, કશું બદલી નથી શકતા. તમે રસ્તા પર નથી ઉતરી શકતા, તમે સ્ટેટસ પર નથી મૂકી શકતા. ઓકે, એગ્રીડ, ન ઉતરો, પણ તમારે ખાલી એક આંગળી કરવાની છે. એક આંગળી. ના મૂકો, ન સપોર્ટ કરો, ન બોલો, કશું જ નહીં. ખાલી એક આંગળી કરવાની છે તમારે. મને ખબર છે એ એક આંગળી કરવાથી પણ પ્રશ્ન સોલ્વ નથી થતો, પણ તમારા મનમાં એ આગ ઉત્પન્ન થવી જોઈએ કે યાર કંઈક બદલાવ જોઈએ છે. હવે આમાં છે ને ઘણા બધા લોકો એવું કહે છે કે હું એવું કહું છું કે ત્યાંની સરકારને ઉડાવી દો, ત્યાંની સરકારનો, ને હું પછી મને એવું પણ કહે છે કે કોંગ્રેસ ફંડેડ છે ને આ બધું ને બધું, બીજા બધા સરકારના ફંડિંગ છે. ના ભાઈ ના, આ જસ્ટ મારો રોષ છે. અને એક સામાન્ય માણસ કદાચ ના કરી શકે તો એક આ વસ્તુ તો જરૂર કરી શકે આસપાસ જોઈને. અને હા, આનો હવે પાર્ટ 2 આવશે, અને એ પાર્ટ 2 એ છે જે છેલ્લો સવાલ થયો. જેને પણ આ વસ્તુ સાંભળવામાં આવશે એ કદાચ એક વસ્તુ એવી કહેશે કે આંગળી કર્યા પછી પણ બદલાવ નહીં આવે તો શું કરવાનું? કોની પર વિશ્વાસ કરવો, કોની પર ન કરવો? એ સવાલનો એક જ જવાબ છે કે અત્યારે જેટલું પણ ખરાબ થઈ રહ્યું છે, બરાબર, એમાં માણસો આપણા જેવા માણસો નથી, મોટા લેવલના માણસો છે.
અને એ મોટા લેવલના માણસો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં છે, અને એ સિસ્ટમ હલશે ત્યારે જ જ્યારે આપણે એક આંગળી કરીશું. એક આંગળી તમારા ભવિષ્યને સુધારી શકે છે. અને હું એવું બિલકુલ નથી કહી રહ્યો અહીંયા કે બીજી પાર્ટીને મત આપો, સરકારને મત ના આપો, એવું નથી કહી રહ્યો. પણ એકવાર આસપાસ જુઓ તો ખરી. બદલાવ છે, બદલાવ જોઈએ છે. અને આસપાસ જોયા પછી પણ તમને ન બદલાવ એવું લાગતું હોય કે ના, બદલાવ નથી લાવવો, આ લોકોને જ રાખવા છે, તો રાખો. તો પછી અવાજ ઉઠાવો. એ બેમાંથી એક જ ઓપ્શન છે. કાં તો પછી અવાજ ઉઠાવો, કાં તો પછી આંગળીથી દબાવીને તમારો મત આપો. હવે છે ને, અહીંયા ઘણા બધા પ્રશ્નો લોકોને થશે જ કે હું વિરુદ્ધમાં બોલું છું, હું આવું બોલું છું, તેવું બોલું છું. સરકાર કંઈ ભગવાન નથી કે આવી રીતના કરી દે છે. પણ સરકારને સત્તા આપનાર કોણ? તમે ને. હવે એ જ સરકારમાં તમે તો વેલ સેટલડ છો જ. નોકરી લઈ લીધી, આરામથી બેઠા છો ઘરે, તમારી પર કોઈ પ્રોબ્લેમ પણ નથી. કોમન મેનને કદાચ આ બાબતે એવું લાગતું હશે કે આ બાબત તમારા માટે છે જ નહીં. લાગતું જ હશે, બિલકુલ લાગતું હશે. પણ આજના સોશિયલ મીડિયાના જમાનામાં તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે રિસર્ચ કરી શકો છો. રિસર્ચ કરો અને જે પણ પેપર લીક થાય છે ને, એ પેપર લીકના કારણે કેટલું બધું માનસિક સ્ટ્રેસ હોઈ શકે છે એ મારે તમને કહેવાની જરૂર નથી, કેમ કે તમે પણ એ સ્ટ્રેસથી ક્યાંક ને ક્યાંક પસાર થઈ ચૂક્યા છો. તમે એ સ્ટ્રેસને સહન કરી લીધો છે. પણ તમે એ સ્ટ્રેસમાંથી બહાર નીકળી ગયા, પણ કેટલાક લોકો ત્યાં ને ત્યાં સ્ટક રહી ગયા. બીજાની મદદ કરવાની ભાવના રાખો. બીજાને મદદ કરો. આવા કેટલા બધા લોકો હશે હવે વાતનો અંત કરતા પહેલા છેલ્લી વાત. આસામમાં બહુ જોરદાર પૂર આવ્યું છે. પૂર માનવ સર્જિત જ હોય છે. પૂર વિશે હવે એક લેન્ધી વિડીયો કરીશું આપણે, એ આવશે થોડા દિવસોમાં. પણ વિચારજો જરૂર. તમને લાગે કે કંઈક છે, ખૂટે છે, તો જરૂર એ વાત લોકો સુધી પહોંચાડો. અવાજ બનો, કાં તો પછી આંગળી બતાવો. બસ મારી આટલું જ આજે આ વિડીયોમાં કહેવું છે. જતા પહેલા એક વાત છેલ્લી કહી દઉં છું, હજી પણ સ્પષ્ટતા આપી દઉં છું. સરકાર વિરોધી નથી. જસ્ટ એક ડાઉટ મૂકવા માંગુ છું, જસ્ટ એક ડાઉટ, કે સિસ્ટમમાં થોડો ઘણો ચેન્જ આવી જાય. થોડો ઘણો. આખો ચેન્જ કરવાની જરૂર પણ નથી. આખો ચેન્જ તમે કરી પણ નહીં શકો. એટલે જો તમને થોડોક પણ ડાઉટ હોય ને, તો અવાજ ઉઠાવો.
અને મારા વિચારો ગમ્યા હોય તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો. યુટ્યુબ પર તમે સાંભળો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટા પર સાંભળો છો તો લાઈક અને શેર કરજો. અને હા, હજી પણ બીજી વાત, જો તમારે કોલેબ કરવું છે મારી જોડે, આવી રીતના ચર્ચા કરવી છે, ચર્ચા કરતો વિડીયો મૂકવો છે, આપણે ચર્ચા કરવાનું જ આ પ્લેટફોર્મ છે. આદર્શ નીતિમાં આપણે ચર્ચા કરીશું, પણ હા ચર્ચા જ, આપણે ડિબેટ નથી કરવી. ટીવી ચેનલ જેવી ડિબેટ નથી કરવી. એક વિચારાધીન ડિબેટ કરવી છે, જેમાં આગળ કંઈક વિચાર આવે અને વિચાર પર ફોકસ કરી શકાય. તો ચલો રજા લો, બાય.